અને જયરાજસિંહ આપણાથી બીઆઈ છે. આપણે ન્યાય કીધું કે એને ગમે ત્યારે બાંધવું હોય તો એ બે બાપ દીકરો આપણે બે બાપ દીકરો ત્યાં ગયું આઈ જઈ કહું છું ગાઈ લઈ કહું છું. તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો આપણે આના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલે જે દલિત યુવકને મારવામાં આવ્યો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દોસ્તો. હાલ આ રાજુ સોલંકીની ક્લિપ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો રાજુ સોલંકી એવું બોલ્યા છે કે એ બે બાપ દીકરો અમે બે બાપ દીકરો જ્યારે લડવું હોય ત્યારે આવી જાય મેદાનમાં. આવું સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો તમને ખબર હતી કે રાજુ સોલંકીનો એવા દાવાઓ છે કે હજી લગી મને ન્યાય નથી મળ્યો અને મારા ન્યાય માટે હું ગાંધીનગર પણ જવાનો છું અને ગાંધીનગર પણ મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી પણ જવાનો છું. દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છે દોસ્તો. તો હાલ આજે 20 તારીખ છે દોસ્તો. હજી રાજુ સોલંકી મુસ્લિમ ધર્મ કે અપનાવ્યું નથી. સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ કરી રહ્યા છે અલગ અલગ પ્રકારના. અને એમ કહેવાય છે કે જયરાજસિંહ જાડેજાને પણ જેલના હવાલે નાખવા માંગી રહ્યો છે દોસ્તો. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ અત્યારે હાલની અંદર જેલમાં છે, પરંતુ એક નાની અમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો. આટલી બધી ઉંમરમાં પહેલી વાર કેસ થયો છે અને પહેલી વાર જેલમાં ગયા છે દોસ્તો. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો આ તો આજનો વિડીયો લાઈક શેર જરૂર કરી. ફરી વાર બીજા વિડીયો મળીએ. તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળીએ એકવાર બીજા વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.